ધોરણ 12 તત્વજ્ઞાન 3.1 અનુમાનના નિયમો જે લોકોને ઘણું મુશ્કેલ લાગે છે આજકાલના વિદ્યાર્થીઓને તેમના માટે છે આ વિડીયો. અહીં 8 નિયમો તૈયાર કરવા ફરજિયાત છે. જેમ 8 નિયમો તૈયાર કરી નાખે તો જ આ દાખલા આવડશે. અહીં પહેલો 3.1નો દાખલો 1ના અંદર પહેલાના અંદર એમપીનો નિયમ લાગશે, કારણ કે આપણે અહીં એમપી નિયમ છે પી શરતી ક્યુ, પી માટે ક્યુ આ નિયમ છે. જેથી અહીં પી એ કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. પી એટલે કે કોઈ વિધાનને પણ પી કહી શકાય. આ પી શરતી ક્યુ ને પી માટે ક્યુ એટલે કે એમપીનો નિયમ લાગે. ખબર પડી? આખા વિધાનને પી માની લેવાનો અને આખા વિધાનને ક્યુ ના પી માટે આ ક્યુ આવ્યું. બરાબર. બીજો નિયમ છે. બીજો નિયમ સમુચ્ચય 3 સમુચ્ચય મતલબ કે એચએસ નિયમ લાગે. એચએસની અંદર પી શરતી ક્યુ, પી શરતી ક્યુ અહીં લખવા દે. પી શરતી ક્યુ, ક્યુ શરતી આર, આર શરતી પી શરતી ક્યુ શરતી આર માટે લઈ યાર. પી શરતી ક્યુ શરતી આર માટે પી શરતી આર. અહીં એવું છે, આ આખા વિધાનને પી, આ વિધાનને ક્યુ, પી શરતી ક્યુ ને એ ક્યુ વિધાનની પાછું અહીં આવ્યું ક્યુ શરતી આર, આ વિધાનને આર. ઠીક છે. એટલે પી શરતી ક્યુ શરતી આર માટે પી શરતી આર આખું વિધાન આવી ગયું. એટલે કે એચએસનો નિયમ લાગે. સમજાઈ ગયું ને? અને પી આ ક્યુ આ આર એટલે કે પી શરતી ક્યુ શરતી આર માટે પી શરતી આર. બરાબર. હવે દાખલો નંબર 3. દાખલા નંબર 3ની અંદર વિકલ્પન હે. પેલા તો વિકલ્પન હે મુખ્ય વાત એ કે આ વિધાન વિકલ્પન છે. સમુચ્ચયના બાજુ આ કૌંસમાં છે એટલે આનું સમુચ્ચય નહીં કહેવાય. અને વિકલ્પન છે એટલે કે આખા વિધાન વિકલ્પનમાં હોતો બે છે. તો એડની અંદર વિકલ્પન આવે અને બીજો ડીએસના નિયમની અંદર વિકલ્પન આવે. ડીએસના નિયમ છે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી. બરાબર. એટલે ડીએસનો નિયમ લાગે. ડીએસનો નિયમ. બરાબર ને? અને પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ માટે પી આવી ગયું. દાખલા 3 ડીએસ સમજાય છે ને? બરાબર. દાખલો 4. દાખલા 4ની અંદર નિષેધ પી સમુચ્ચય ક્યુ શરતી આર. અહીં આર એ શરતી વિધાન છે એટલે અહીં એમટીનો નિયમ લાગે. એમટીનો કેમ કે આને આખું શરતીના બાજુ એટલે કે આને આખું પી માન લેવાનું. પી શરતી ક્યુ નિષેધ ક્યુ માટે નિષેધ આર. બરાબર. નિષેધ આર આવી ગયો એમટીનો નિયમ. પી શરતી ક્યુ નિષેધ ક્યુ એટલે અહીં આર પણ આને ક્યુ માનવામાં આવે. ખાલી ક્યુ માનવામાં આવે એટલે એમટીનો નિયમ લાગે. જ્યાં આર છે ત્યાં ક્યુ લખવાનો એટલે એમટીનો નિયમ. 5મો નિયમ છે. 5મો દાખલો એ સમુચ્ચય વિકલ્પનથી ડાયરેક્ટ જોડી દીધું છે. એટલે કે એડનો નિયમ હે પી આને પી માન લેવાનું ને એડનો નિયમ હે કે પી એડનો નિયમ હે પી માટે પી વિકલ્પન ક્યુ. આ હે એડનો નિયમ. અહીં પી હે યા હે ને આ પી વિકલ્પન ક્યુ કોઈ પણ હોઈ શકાય. એટલે કે ગમે તે લખી શકાય ક્યુની અંદર. એટલે કે આ એડનો નિયમ છે. અહીં એડનો નિયમ આવે.
છઠ્ઠું છે અહીં બહુ સત્ય એટલે કે બાંડે જે વિધાન તે લાગુ પડે. પી વિકલ્પન ક્યુ માટે પી અહીં સમુચ્ચયની સિમ્ફ એસ અથવા સિમ્ફનો નિયમ કામ લાગે. સિમ્ફ પી આટલું પી છે આ બાજુનું ને આ બાજુનું ક્યુ માટે ડાયરેક્ટ ક્યુ. સિમ્ફનો નિયમ હે પી સમુચ્ચય ક્યુ માટે પી અથવા તો ક્યુ બેમાંથી ક્યુ કંઈ પણ લઈ શકાય. પી લેવું હોય તો અહીં ક્યુ લેવું હોય તો અહીં ક્યુ લીધું છે એટલે આ સિમ્ફનો નિયમ છે. છઠ્ઠા અંદર સિમ્ફનો. સાતમા અંદર પી શરતી ક્યુ પી વિકલ્પન ક્યુ માટે અહીં અને પી એટલે કે આ પી આવી ગયો. પી શરતી ક્યુ અને બીજું વિધાન છે આખું વિધાન છે ને આખું વિધાન આવી ગયું. આ પી ના વિધાન બીજું એટલે કે ક્યુ. અહીં આવશે કોંજનો નિયમ કોન્જેક્શન. કોંજનો નિયમ હે પી ક્યુ માટે પી સમુચ્ચય ક્યુ. પી સમુચ્ચય ક્યુ આ પી આખું વિધાન આ વિધાન આખું ક્યુ માટે પી અને સમુચ્ચય ક્યુ આખું આવી ગયું. સમજાય ને પી સમુચ્ચય ક્યુ. સિમ્ફનો નિયમ લાગે. સિમ્ફ સાતના અંદર સિમ્ફ. હવે આઠમાની અંદર લાગશે દેખીને કહી દેવાય કે સીડી નિયમ લાગે. સીડી નિયમ પી શરતી ક્યુ પી શરતી ક્યુ પી અને ક્યુ માનવાનો. આ હટે લેવા દે પહેલાં પી ક્યુ ઠીક है. पी शर्ती क्यू ने क्यू शर्ती पी शर्ती क्यू सॉरी पी शर्ती क्यू आर शर्ती एस ने पी એટલે આવે ને પી વિકલ્પન ક્યુ. આટલું થઈ ગયું. હવે એક ધ્યાન રાખવાનું વાત કે જો સીડી નિયમની અંદર આ બેનું વિકલ્પન હોય અને એક આ બેનું વિકલ્પન હોય એની અંદર આ બેનું વિકલ્પન પી અને ક્યુ એટલે કે પી અને આરનું વિકલ્પન અને ક્યુ અને એસનું વિકલ્પન આવી ગયું. આખો નિયમ આમ હે પી શરતી ક્યુ. આખો નિયમ તો કંઈ લખાવું પછી દેખી લેજો તમે. नौमो है पी शर्ती क्यू અહીં આખો આ પી है અને આ ક્યુ है. ક્યુ શરતી આર પી શરતી ક્યુ ને પી શરતી ક્યુ અહીં જે ક્યુ है ક્યુ પાછો આવ્યો પી ક્યુ શરતી અને નવું આર એટલે પી શરતી ક્યુ ક્યુ શરતી આર માટે પી શરતી ક્યુ. એચએસનો નિયમ એચએસનો નિયમ. દસમો है पी विकल्पन क्यू पी માટે નિષેધ પી માટે નિષેધ ક્યુ. આ નિયમ है ડીએસનો લો. પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. અહીં કોઈ પણ વિકલ્પ પી વિકલ્પન ક્યુની અંદર કોઈ પણ નિષેધ થાય બેમાંથી કોઈનો પણ તો બીજું જે હોય તે આવી જાય. અહીં આનો નિષેધ થયો. નિષેધ આને કહેવાય એટલું જ ખબર હશે. આનો નિષેધ થયો આ નિષેધ માટે આખું આવી ગયું એટલે કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. આ નિયમ હે સીડીનો ના મતલબ સીડી ડીએસનો. ઓકે આ 1 થી 10ના દાખલા આ આવડે તો જ દાખલો આગળ ના આવડશે. નહીં સમજાય તો પાછા દેખી લેજો રિપીટર એક વખત.